કોઈ આપે અન્નદાન, કોઈ આપે વસ્ત્રદાન. તમે લેજો દીકરીના દાન, તમે લેજો દીકરીના દાન, તમે લેજો દીકરીના દાન. તમે દાદા બેન દિલના ઉદાર, મંડળ આજ બોલાવી લેજો, મંડળ આજ બોલાવી લેજો. દીકરા દિલના લગ્ન કાજે ગીતડા આજ જોડાવી લેજો, ગીતડા જોડાવી લેજો. કાયાની પ્રીત જુઠી, માયાની પ્રીત જુઠી, સંસારની પ્રીત જુઠી, લાગે રે લાગે, સંસારની પ્રીત જુઠી, લાગે રે લાગે. વિતરાગી શંકરનો જન્મની પ્રીત, હરે લક્ષ્મીનારાયણ મંડળ કરે જાગો રે જાગો રે, લક્ષ્મીનારાયણ મંડળ કરે જાગો રે જાગો. અવસર આવ્યો આંગણીએ, સૌ નર નારી નમન કરે, સૌ નર નારી નમન કરે. તોરણ બંધાવો, મંડળ બોલાવો, ગીત ગવડાવો, આજે આજે તમે ગીત ગવડાવો, બોલાવો તમે આજે આજે. કાશી દેવડાવો, ગીત ગવડાવો, આનંદ લૂટાવો તમે આજે આજે, આનંદ લૂટાવો તમે આજે આજે. શ્રીમાન શ્રીમાન ઢોલ ડબુકે, દ્વારે નોબત વાગે છે, દ્વારે નોબત વાગે છે. ગાશે ગોરી મંગળ ગીતડા, ઢોલ તણાયો વાગે છે, અરે ઢોલ તણાયો વાગે છે. મંગળ
ગાઈશું તમારા ગીતડા તમે તમે રેજો હિમાંશુભાઈ માનમાં અમે આવશું તમારી જાનમાં પછી ગાઈશું તમારા ગીતડા અમે જન્મા કરીશું જલસા તમે રેજો હિમાંશુભાઈ માનમાં અમે આવશું તમારી જાનમાં પછી ગાઈશું તમારા ગીતડા અમે જન્મા કરીશું જલસા ફૈબા તમારા ફૂલ કાલવાવે ફુવા તમારી જાનમાં ફૈબા તમારા ફૂલ કાલવાવે ફૈબા તમારી જાનમાં બનેવી તમારા છૂટી લેવરાવે તેની તમારી જાનમાં બનેવી તમારા છૂટી લેવરાવે તેની તમારી જાનમાં તમે રેજો હિમાંશુભાઈ માનમાં અમે આવશું તમારી જાનમાં પછી જન્મ તમારા દીકરા અમે જન્મા કરીશું જલસા તમે આવો હિમાંશુભાઈ જાનમાં અમે આવશું તમારી જાનમાં અમે ગાઈશું તમારા ગીતડા પછી જન્મા કરીશું જલસા મંગલ ગીતો ગાતે આપણા દિવાળી
ગીતમાં આવી છે જુઓ રે હિમાંશુભાઈ સાસુમાનો લાડકો સાસુમાનો લાડકો ને સોપારીનો કાઢકો હાર માગી લાવી છે સાજી ગીતમાં આવી છે જુઓ રે હિમાંશુભાઈ સાસુમાનો લાડકો સાસુમાનો લાડકો ને સોપારીનો કાઢકો બંગડીનો રંગ છે ગુલાબી વેવાણ તારી નવી જુવાની બંગડીનો રંગ છે ગુલાબી વેવાણ તારી નવી જુવાની બંગડી પહેરીને વેવાણ હોટલમાં ગઈ હતી બંગડી પહેરીને વેવાણ હોટલમાં ગઈ હતી હોટલની થઈ ગઈ છે થાળી વેવાણ તારી નવી જુવાની હોટલની થઈ ગઈ છે થાળી વેવાણ તારી નવી જુવાની સાડીનો રંગ છે ગુલાબી વેવાણ તારી નવી જુવાની સાડીનો રંગ છે ગુલાબી વેવાણ તારી નવી જુવાની સાડી પહેરીને વેવાણ પિક્ચર જોવા ગઈ હતી સાડી પહેરીને વેવાણ પિક્ચર જોવા ગઈ હતી અમિતાભની થઈ ગઈ છે થાળી વેવાણ તારી નવી જુવાની અમિતાભની થઈ ગઈ છે થાળી વેવાણ તારી નવી જુવાની તમે સાંભળો છો કે નહીં અમારા કાન છે કે થોડિયા તમે સાંભળો છો કે નહીં અમને સરસ લાગી છે ઠંડુ તૈયાર છે કે નહીં
જીવનમાં અનેક પ્રસંગો આવે, પણ એમાં જે લગ્ન પ્રસંગ છે, કોઈ પણ દીકરો હોય, કોઈ પણ દીકરી હોય, એના જે માવતર હોય, માં હોય કે પિતા હોય, એની એવી ઈચ્છા હોય કે મારો દીકરો પરણે, મારી દીકરી પરણે. વિદેશમાં રહેતો હોય, દેશમાં રહેતો હોય, ગામમાં રહેતો હોય કે શહેરમાં રહેતો હોય, લગ્નનો જે આનંદ છે એ બધો રહેતો જ હોય. કારણ કે લંબ વેણી અને લજા ઘણી, પહોંચા પાતળિયા, ઘડનારે ઘડ્યું કોક કોક કામનિયા. લગ્નનું જે જીવન છે એમાં સ્ત્રી હોય એનું અને પુરુષનું જે મિલન થવાનું હોય, અને જીવનમાં હરેક અનુભવ છે એમાં મોટામાં મોટો જો કોઈ અનુભવ હોય તો એ લગ્નનો છે. અને લગ્ન જીવનનો અનુભવ તમામને કરવો પડે. અને એ અનુભવ એક એવી વસ્તુ છે કે એમાં મને તમને આનંદ મળે. અને આ જે બધાયનો મિલાપ છે, લંબ વેણી અને લજા ઘણી, સ્ત્રી છે હારિયાતી હોય, લાંબા વાળ હોય, લાજનો ઘૂમતો હોય, લંબ વેણી અને લજા ઘણી, જેના પોચા પાતળિયા, પાતળા પાતળા હાથ હોય, એ કદાચ રોટલો ભરતી હોય ગામડા ગામની નારી તો એટલી જ સુંદર લાગતી હોય કે શહેરમાં રહેતી હોય તો એટલી સુંદર લાગતી હોય. મનોજ કે સમાન રૂપ વિન લીન ભાન છે, ફટીક માર્ગ મંથદાર, માધુરી સુભાન છે. ગમે એવો પુરુષ હોય જેને કાંઈ ભાન ન હોય, પણ લગ્ન થાય અને એમાં જીવનના જે ઝીણા ઝીણા અનુભવ છે એને ઘણું બધું શીખવાડે. અને સ્ત્રી છે એ તો કુદરતની બનાવેલી એક, જેથી ભગવાન નવ્યો હોય અને સ્ત્રીને બનાવી હોય. મનોજ કે સમાન રૂપ બીન લીન પાન હે, અને ફટીક માલ કંઠધાર, માધુરી સુબાન હે. ચંદ્રમાનું રૂપ ટૂંકું પડે, કામદેવનું રૂપ ટૂંકું પડે, એ હાલી આવતી હોય તો ફૂલડા છે એની મહેક ઓછી આવે, પણ એની સુગંધ છે એ સ્ત્રીની ફેલાવા મળે. અને એમાં લગ્નનો જે પ્રસંગ છે, સ્ત્રી છે એ તો ખરેખર એક વાત તમને કહું, સ્ત્રી છે એ બહુ હોશિયાર છે. તમામ કાર્ય સ્ત્રી કરે. જો બાળકને જન્મ આપે, હાલતો કરે, બોલતો કરે, સ્કૂલમાં લઈ જાય, ત્યાં લઈ જઈ નામ પાછળ બાપુજીનું લખાય. શું કામ? એને ખબર છે કે આ મોટો થઈને દીકરો બગડશે, આપણું નામ ન આવે, ભલે એના બાપનું નામ બગડે. બાકી કરે છે બધું સ્ત્રી. સ્ત્રી સિવાય કોઈ કરી જ ન શકે. પણ પુરુષ અભિમાનના પુતળાની જેમ માથે લઈને ઘણી વખત ફરતો હોય છે, કરતો કાંઈ નથી હોતો. શ્રાવણનું બરોબર એમ કહેવાય કે વાતાવરણ છે હાડનો છેલ્લો દિવસે, અને હાડ ઘમ ઘમ ધરા ઘમ ઘમ હાડ મહિનાનું વાતાવરણ બદલી અને શ્રાવણ મહિનો બહવાની તૈયારી છે. અને એમાં ઉગમની દિશામાંથી અવાજ આવ્યો, મધુરો અવાજ આવ્યો, અને એ અવાજ એવો હતો, પણ નાચના નાદ, નાચના નાદ, નાચનો સલાદ નાદ, ચલો નાદ ને પણ સખી સખી નારાયણ શર્મા એ નાદ સંસલ વર્ગ્યા. આજનું વાતાવરણ બદલી અને શ્રાવણનું બેઠું. ઉગમની દિશામાંથી મોરનો અવાજ આવ્યો, અને મોરનો અવાજ આવ્યો, કોયલના કાને અવાજ પડ્યો. કોયલને એમ થયું કે મારાથી મધુર કેનો અવાજ છે. અને ખરેખર સ્ત્રીનો સ્વભાવ છે, એનાથી કઈ ખારું હોય એટલે એને વધારે મજા આવે. સ્ત્રીનો સ્વભાવ છે, મારાથી સારો અવાજ, મારાથી મધુર અવાજ કેનો છે. ઉગમની દિશામાં ઉડી મોરલો ઉડીને વિયો ગયો હતો, અને ઘોડ આવીને બેસી ગઈ. કોઈને પૂછ્યું કે અવાજ કોને કર્યું? ગુણ કે આપણે. ઘણા ગુણ જે હોય તેનું કઈ ન હોય તો કે આ આપણે કર્યું, આ આપણે કર્યું. કોઈ કે અવાજ બીજી વાર કરો, ગુણ કે હું તો એક જ વાર કરું. અને ઘણા એક જ વાર કરતા હોય અવાજ, અને કર્યો ન હોય માથે જ લઈ લીધું હોય, અમુક માથે લઈ લીધું. કોઈ કે બીજી વાર કરો તો બીજી વાર ન કરવું તો કઈ રીતે? તો મારી લગ્ન કરવા પડે. કોયલ અને ઘોડના લગ્ન થયા 1 વર્ષ 2 વર્ષ 12 વર્ષ સુધી જયારે ઘોડે મોરનો અવાજ ન કર્યો, ત્યારે કોયલે નિહાળો નાખીને એમ કીધું તું મોર બપરિયા બોલિયા. પ્રભાતનો કોર હતો, આકાશમાંથી કોયલ છે ઈ રોતી રોતી એમ કે મોરનો અવાજ આવ્યો, મોર બપરિયા બોલિયા, ઉડીને ગયા આકાશ. પણ કોયલ કે હું કરું કે મારે ઘોડ હારે ઘરવા. ઘણી બધી સ્ત્રીઓ કોયલ જેવો અવાજ હોય, સુંદરતા કામદેવ ચંદ્રમા જેવી હોય, મનોજ જેવી હોય, એવું રૂપ હોય, પણ ઘોડ હારે હલવાનું પડે. કારણ કે સાચા છે ને, હું તમે ગમે ત્યાં રહેતા હોય, પણ યોગન છે ને એ તો ગમે ત્યાં આવેલું ઉભો રહે. અને માવતર ને ખબર પડે કે ન પડે, એ જગત ને ખબર પડે. અને એ માવતર નો જે આનંદ હોય, અને એવા હેમાશુ થાય અને હેમાલી. ખરેખર લગ્ન નો જે પ્રસંગ થઈ જાય તો ઘણા ખરા ઢોલ કોનો વાગે? તારા બાપા નો વાગે, તારો તો નથી રહી ગયો, બીજાનો વાગે એનો તો વાગવા દે.
પણ સહન ન થાય. જેના લગ્ન ન થયા હોય ને એનાથી સહન ન થાય. પણ લગ્નનો આનંદ તો ભાગ્યશાળી હોય એને જ મળે. અને લગ્નના ગીત ગવાતા હોય, પહેલાનો તો ગીત હતા, જરાક મોડું થાય એટલે ગીત ગવાવા મળે. અને કેવા ગીત હતા, ખરેખર જાન આવી અને જમવા બેઠી હોય, પાણી પીવાનું હોય એટલે જાનીયા ગીત ઉપાડે, માંડવિયા ગીત ઉપાડે કે નદી નાની બેની તારી જાને ખૂટવાયા તોય નાની જોર લાગરો વરાજો એટલું બધું પાણી પી ન જતો. પણ આ તો ઉપમા અલંકાર છે. એવા જબરજસ્ત લગ્ન પ્રસંગે હું અને તમે જયારે અહીંયા ભેગા થયા હોય, આનંદનો પાર ન હોય, અહીંયા બેઠેલ શ્રીમતી શારદાબેન અને ઈશ્વરભાઈ ના સુપુત્રના લગ્ન ખૂબ ખૂબ આનંદ એમના જીવનમાં રહે એવા ભાવ સાથે. જો કે અહીંયા કહેવાનું નહોતું આવ્યા, એકદમ અચાનક પહોંચવામાં આવ્યું હતું અને અહીં હું આવ્યો એટલે મને એમ થયું બે શબ્દ બોલવું. અને આનંદ છે એ ભગવાનની કૃપા હોય તો મળે, નકર ન મળે. અમારા ગામમાં એક છોકરા એને બાપુને કીધું, બાપુ પેન્ટ સીવડાવી દો ને. પેન્ટ તો સીવડાય પણ ભણના દીકરાની ભાગમાં નહીં હોય તો એક વેચ મોટું થયું. રાતે અને મમ્મી કે કાપી ખાંચી હેઠું કરી દે. અને મમ્મી કે અત્યારે નહીં, સવારમાં આવજે. બેન પાસે ગયો, બેને ના પાડી. ભાભી પાસે ગયો, ભાભીએ ના પાડી. સવારે ઉભો થયો તો માને વિચાર આવ્યો, મારા દીકરાએ કોઈ કીધું નથી, સવારે દિવાળીનું પર્વ છે પેન્ટ પહેરવાનું. એક વેત કાપીને ફેરતું કર્યું તો બેનને વિચાર આવ્યો, એને કાપીને ફેરતું કર્યું તો ભાભીને વિચાર આવ્યો. સવારે આ જ ઉભો થયો ને સડી રહી. ભાગમાં હોય તો બધું થાય. અને એવી ભગવાનની કૃપા હોય, કાળિયા ઠાકરની કૃપા હોય તો જમના બાર થઈ જવાય. એના માટે ખરેખર જોવું, પુરુષ છે ને એને ભક્તિ કરવી હોય તો સ્ત્રી જેવું થવું પડે. પુરુષ ભક્તિ કરે એટલે સ્ત્રી જેવો થઈ જાય. પણ સ્ત્રીને કઈ ખાવાની જરૂર ન પડે. એનું કારણ છે સ્ત્રી છે એ કોમળ છે અને પુરુષ છે એ કઠોળ છે. કઠોળ જે વસ્તુ હોય એને પહેલા કોમળ ખાવાની જરૂર પડે અને પછી ભક્તિમાં કોમળ હોય એ જ આવી શકે. તો તમામ બેઠેલ બહેનો છે ખાસ નમ્રતી શાંતિ અમે આનંદ કરાવવાના ઘણા બધા પ્રયત્નો કરી. અને આમ તો જો કે પ્રયત્નો કરાય જ નહીં. એક પુરુષ ને સ્ત્રી બે ઘરમાં વાતો કરતા હતા. પતિ કે મારું મારું શું કરે છે, મારું તમારું શું કરે છે, મારું તમારું ઘરમાં નહીં કરવાનું કે આપણું કહેવાનું બધું. ઓલું કે વાંધો ને બીજું ચાલુ કરી દીધું. આપણી બંગડી ક્યાં ગઈ, આપણી હાડી ક્યાં ગઈ, આપણો ગાભરો ક્યાં ગયો. ખરેખર હું આને કઈ કહેવાય નહીં. પણ મજા છે જીવનની. સ્ત્રી છે અમદાવાદની બજારમાં બે બહેનો વાતો કરતી હતી કે આદમી ગુજરી જાય પછી આપણે ધોળા લુગડા પહેરીએ, આપણે ગુજરી જાય પછી એ કેમ નહીં પહેરતા હોય. તો કે એને વ્હાઈટ માં જ ફરવું હોય પણ ધોઈ દે કોણ, જિંદગી બદલાવી નાખે. ઘણા ખરા આમ નામ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંખ એતા અભ્યાસે ના મિલે. સારું બોલવું ને એ ભગવાનની કૃપા હોય તો બોલાય. નકર મારા મવાના બસ સ્ટેન્ડ માં મેં એક જણાને પૂછ્યું, તમે બસ ક્યાંની? મને કે અહીંયાની. અરે એમ નહીં, મેં કીધું જાહે ક્યાં? મને કે જ્યાં લઈ જાય હોય. એમ નહીં, મેં કીધું આમાં બોર્ડ શેનું માર્યું? મને કે પતરાનું. મારાથી ન રહેવાનું. મેં કીધું આ બસ ધારી જાહે? મને કે ડ્રાઈવરે દારૂ નહીં પીધો હોય તો ધારી જાહે, નકર અણધારી જાહે. બસમાં બેઠા પછી મેં એક જણાને પૂછ્યું, મને ધોળા ક્યારે આવશે? મને કે કાળા જાય પછી. ધોળા ગામનું નામ છે, કાળા જાય ત્યાં સુધી મારે બસમાં બેહવું આખી જિંદગી. પણ ભગવાનની કૃપા હોય તો હારી બોલી શકાય. અને ખરેખર જોવું, કૃષ્ણ ભગવાન છે ને એનો જન્મ જેલમાં થયો, કામ મોક્ષ દેવાના કરે. કેવો ભગવાન વિચાર તો કરો. હમણાં એક બાબા ગયા અયોધ્યા, એમાં પૈસા બધા ખૂટી ગયા, વળતા વગર ટિકિટે આવ્યા. ટીટી કે ક્યાંથી આવો છો? તો રામનો જન્મ થયો ત્યાંથી. ટિકિટ છે? તો ના. ટીટી કે હાલો ક્યાં? તો કૃષ્ણનો જન્મ થયો ત્યાં. વગર ટિકિટે આંટા મારો છો? વગર ટિકિટે આંટા ન મરાય. ખંજવાળ આવે તો અડધી કલાક પછી ખબર પડે કે બીજાના આમ ખંજવાળી નાખ્યું એમ. એટલી બધી ગરદી છે. પણ પ્રેમ બહુ છે અહીંયા. જોવું હગા માછિયા ભાઈ ન મળતા હોય એમ લોકલ ટ્રેન માં ગળદી મળ્યા હોય. આમ કોઈ ન મળે એટલો બધો પ્રેમ. પણ આનંદ નો જન્મ ક્યાંથી થાય? જયારે કુશળતા મારા તમારામાં આવે. કુશળતા એટલે સારો વિચાર. અમુક ને સારા વિચાર જ ન આવે. ખરેખર તમે નહીં માનો, હમણાં એક જગ્યાએ વરાજો હતો. શું કામ રોવો છો? તો મારા જેની લગ્ન થાય ઈ રોવે છે, હું રોવું. હવે મેં કીધું એના તો લગ્ન થાય છે ને ઘર છોડે છે એટલે રોવે. તો હું એટલે જ રોવું છું. એના બધા ભાઈ
માવતરને છોડે છે એટલે રોવે છે. મતલબ હું એટલે રોઉં છું કે આ બધાએ છોડીને આવે, મને છોડીને લઈ જાય તો વિશ્વાસ રાખ ને તું નહીં જાય. અમુકના હાવ હલકા વિચાર હોય, પણ વિચાર સારા હોય, કુશળતા. તુલસીદાસ લખે છે કે જેનામાં કુશળતા હોય, કુશળતા છે એ દીકરી છે, અને મોજ છે એ માં છે, આનંદ છે એ બાપુજી છે. કુશળતા આવે એટલે મોજ આવે, મોજ છે એ માં છે, અને માં આવે એટલે બાપુજી ગમે ત્યાંથી આવે. આનંદ છે એ બાપુજી છે. તો એવા આનંદના વાતાવરણમાં હું તમે જીવતા હોય, અને અહીંયા આ કેમેરો સાહેબો ફરે છે, મજા આવે, ફોટા પડી જાય તો લગ્ન થાય ને પછી અમારે કોઈ ઘેર જવું નથી, કારણ કે સીટી નીકળી. આપણે ન જોવું હોય તોય દેખાડે, રિમોટ રાખે હારે બાથરૂમમાં જાય તો ત્યાં હારી લેતો જાય, આપણે 3 કલાક જોવું પડે. નવા નવા લગ્ન થયા હોય, કોઈ ઘેર ન જવું, મજા આવે. એમાં હું 3 કલાક દેખાડે. પેલા તો આલ્બમ હતા, આપણે ન જોવાય, કઈપાના બહુ મજા આવી, બહુ મજા આવી, કઈ ફેરવી નાખી. હવે તો હારો આ રિમોટ બાથરૂમમાં લેતા જાય, આપણે ફેરવાય નહીં, 3 કલાક સુધી જોવું પડે. એક જોઈને જાય બીજાને દેખાડે, હમણાં પૂરી થી લ્યો પાછી ચડાવી. અરે એવા દે, અમારે નથી જોયું, અમે બીજે ઘેરેથી જોઈને આવ્યા, તું તારા બાપુજી બે બેઠા બેઠા જોવો, અમારે નથી જોયું. પણ આનંદ છે એ ગમે ત્યાંથી આવે, અને એવા આનંદના વાતાવરણમાં હું તમે જીવી છીએ. લગ્નનું જે જીવન છે એ આનંદમય હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને હવે વરાજા આવતા જશે. આ તો ઈશ્વરભાઈનું નાક બધાનું કહેવું હતું, એટલે વક્તવ્યને લાંબુ કર્યું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નાખો નગર મારે પિયર વહી જાય. ઠણઠણ પાલ કે તાર રહેવું હોય તો રહે, ઘરમાં સંપત્તિ છે, બધી વાતે સુખી છે, તાર નામથી શું લેવા દેવા? તો નાના નામ બદલી નાખો. મારી બેન પણ બધું ખીજ રહે, કેમ છે ઠણઠણ ની હો, કેમ છે ઠણઠણ પાલ. ઠણઠણ પાલ કે તારે રહેવું હોય તો રહે, નગર વહી જા. નામ નહીં બદલે. બેન બે હાલવા હાલ્યા જતા હતા, એમાં એક બેન ગામડામાં હામી મળી, તાણા વીણતી હતી. પૂછ્યું, બેન તારું નામ શું? તો કે લક્ષ્મી. અરે લક્ષ્મી, આવું નામ ને તાણા વીણસ તો નામથી કઈ ન થાય. ઈથી થોડુંક આગળ હાલી કે ભીખ માંગતો ભાઈ મેળો 10 રૂપિયા આપીને પૂછ્યું, ભાઈ તારું નામ શું? તો ધનપાલ. અરે ધનપાલ, જેનું કોઈ દી ભીખ માંગવાનો વારો ન આવે, ધન નો ફૂટે, તું ભીખ માંગસ તો નામથી કઈ ન થાય. અને જ્યાં ઘરનું પગથિયું સરતી તા કોકનું મૃત્યુ ભાળી ગયું. પૂછ્યું, આ કોણ? તો અમૃતલાલ. તમે સરતી અમૃત, જેનું કોઈની મૃત્યુ નથી. આવી રેસમાં ઠણઠણ ની ઘેરે રોટલી ઘડતી હતી. ઠણઠણ પાલે પૂછ્યું, કેમ? બહુ સારો જવાબ આપ્યો. શું કીધું? તાણા વીણતા મેં તો લક્ષ્મી દીઠી ભીખણ તો ધનપાલ. તાણા વીણતા મેં તો લક્ષ્મી દીઠી ભીખણ તો ધનપાલ. મૃત્યુ અમૃતલાલ નું દીઠું કરતા ઠીક છે ઠણઠણ પાલ. કાંઈ નો ઠણઠણ પાલે બરાબર છે. ગોતવું પડે હો. અમુક ને બધા ઠણઠણ પાલ ભટકાણા હોય, અને એવા હોય અમુક તો 40 વર્ષે પેલા લગ્ન થતા. 40 વર્ષે લગ્ન થાય, એમાં બાઈ 20 વર્ષની હોય. 40 વર્ષે લગ્ન થાય, એમાં એક બેન આવ્યા 40 વર્ષે, અને રોજ એમ કે તમે મને એવા એવા લાગો. તો ઓલો રાજી થઈ જાય, કેવો લાગતો છે. બીજી વખત રોજ હું આવું 20 વર્ષ સુધી આવ્યું, ઓલો 60 વર્ષનો થયો, તમે મને એવા એવા લાગો. એક જ્યાં નથી ન રહેવાનું કે કેવો લાગો છું? તો મારા બાપ જેવા લાગો. 60 વર્ષનો બાપ જેવો લાગી પૂછાય નહીં, જેવા લાગો. પણ આ જીવનની મજા આવે. ગમે એવું હોય તો માણસ બોલવી લે. અને અત્યારે તો સમયની હારે મારે તમારે હાલવું પડે. સમય છે, હું તમે ઘડિયાળમાં જોઈને તો મને એ ખબર પડે કેટલા વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા. પણ એ ખબર ન પડે મારો તમારો સમય સુખનો છે દુઃખનો. ઘડિયાળમાં કેટલા વાગ્યા એ ખબર પડે, પણ મારો તમારો સમય સુખનો છે દુઃખનો એ તો જયારે ઘટમાં બેઠા એ શ્રીનાથજીને પૂછીને સમય સુખનો છે દુઃખનો, કોઈ ઘટમાં બેઠેલ કાળીઓ ઠાકર એમ કે આ તારે સુખ આવ્યું, આ તારે દુઃખ આવ્યું. અને એટલા માટે તો કહેવું પડે ને કે ઘટમાં હાલે ઘડિયાળ, કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. જેને ઘટમાં જોયું ને એને બહાર નથી જોયું. હમણાં એક જણાને ભગવાન પસંદ થયા, માય શું જોયે? તો 150 વર્ષનું આયુષ આપો. ભગવાન ને પછી બોલી ગયો, 150 વર્ષના આયુષ ને શું કરવું? મારે જોવું છે કાચબો 150 વર્ષ જીવે કે નહીં. હવે કાચબો જીવે કે ન જીવે એનાથી તારે શું મતલબ છે? પણ માણસ બીજાના છિદ્રો જોવામાંથી ઊંધો નથી આવતો, અને પોતાનામાં જોયે તો બીજાના છિદ્રો જોવાની જરૂર ન રહે. અને એવું પોતાનામાં જોવાનું જો આવતું હોય તો આ લગ્ન જીવન છે. અને બેનું જો અહીંયા દાદીના ગીતો, લગ્ન ગીતો બહુ સારા ગવાય. નકર બેનો એવા લગ્ન ગીત ગાય કે સારા વરાજાને ખોટી ખોટી મરી જવાનું મન થાય. પણ વરાજો જાય ક્યાં માન નથી થયું હોય.
એક જણો મન કે ગમે એ કન્યા પસંદ કરું, મારા બા ધડ દઈને ના પાડે, સરતી દેગડી પાણ મારે, મને નહીં પણ આવે, લીલ પણ આવે. મેં એને સલાહ દીધી, તારા બા જેવું રૂપ હોય એવી કન્યા પસંદ કરતો તો મારા બાપા ના પાડે. એટલે આવા હલવાના હોય બેનું એવા એવા લગ્ન ગીતું પાડે. સાયકલ ની સીટી વાગી વરાજાઓ, સાયકલ માં સીટી હોય, સાયકલ માં ટંકોરી હોય, લગ્ન થાય એટલે ધણેનાથી બોલે, આખું ગામ સાંભળે એમ ધણેનાથી બોલે. અને કેવા ગીત ગાય, તમે ધીમી ધીમી મોટર હાંકો ટીડા પાય. હવે ગામડામાં ટીડો પહેલી વાર મોટરમાં બેઠો છે, એ લગ્ન થયા એટલે નકર મોટરમાં બેહવાનો લાવો ટીડા નહોતો. આ માંડ બેઠો, ખટારો નીકળ્યો પહેલી વાર, 4-5 જણા ચડી ગયા, કેમ્પા જવું તો અમદાવાદ હાઈવે રોડ ઉપર લીમડી આવ્યું, ડ્રાઈવર ચા પીવા ગયો, 4 જણા જે સીડ્યા હતા ને વાતો કરવા ગયા. ત્યાં હરિયો કામનો મેળ્યા થયો, એ કાઢી નાખવાનો છે. ઓલો ડ્રાઈવર ગેર બદલાવે ને, તેને એમ કે હરિયો કાઢવો છે, મહેનત કરે પણ નીકળતો નથી એમ. ઓલો ચા પીવા ગયો પેસ્તો કે એનાથી ન નીકળે, ગાંઠિયા ઉપર ટકી રહ્યા હોય, ઘી દૂધ નાઈ ન લઈ હોય, બીજો કે હાલો ને હાવ મફત બેહે, આપણે મદદ કરી. જ્યાં ઓલો આવ્યો હરિયો કાઢીને બેઠા હતા. ડ્રાઈવર કે આ શું કર્યું? તો તમારી મહેનત કરી, તમે ગાળુને મદદ કરતા હતા, આ પાણી ફેર્યું, હવે બધા બેહો અહીંયા. આને ન કહેવાય ધીમી ધીમી મોટર આંખો, પણ જે લાયક હોય એને કહેવાય. ઘણા ખરા તો એવા, હમણાં અમારા એ ગામમાં એક જણે હોન્ડા લીધું, કાંઈ ખબર નહીં, એમના માથે ચડી ગયું ડાયરેક્ટ. આંકવા જ મળ્યો, બસ ની મોડ થઈ ગયો. હોન્ડા આંક્યું, હોન્ડા રાઈડ નાખીને કીધું બસ વાળાની મોડ, ખટાડા વાળાની મોડ. હોન્ડા આંક્યું, હોન્ડા 2 કિલોમીટર માથે જઈ ઊંધે કાંઈ પીડ્યો. હોન્ડા વાળાને, બસ વાળો, ટ્રક વાળો બધા આંબી ગયા. આમ કાતા છે આ તો ઓલો પીડ્યો કે એટલા માટે પૂછતો થવાની બ્રેક ક્યાં છે? બ્રેક ની ખબર નહીં તો સડી હું કામ ગયો. ઘણા બ્રેક ની ખબર ન હોય તોય સડી જાય. પહેલા જીવનમાં જોઈ લેવું કોની બ્રેક. ખરેખર હમણાં પતિ પત્ની બે ગયા દવાખાને, ડોક્ટરે સીધું પત્નીનું બાવડું પકડી દીધું. પતિ કે શું કરો છો? તો કે એની રગ ગોતું છું. કે 40 વર્ષથી હું ગોતું છું, મંદિર મળી છું, ઘડીમાં મળી જાય. તો કે નસ તો તમારી પડખે ઊભી છે. તો કે ઈ નસ નહીં, આમાં આવે ઈ. અમુક ન સમજે રાખી જિંદગી. હમણાં એક બેન ગયા, તમારા ભાઈ બહુ રાતે બકવાસ કરે છે, દવા આપો. તો કાંઈ દવા નથી આપવી, અને દિવસે બોલવાનો મોકો આપો. તમે નથી બોલવા દેતા ને એ રાતે બકવાસ કરે છે. એટલે આવી આનંદની ઘણી બધી વાતો છે. અમારે બોલવા માટે સ્ટેન્ડ જોઈએ, બે હાથ છૂટા હોવા જોઈએ તો વધારે મજા આવે. છતાંય આ બધાને હોય ગમે વસ્તુ જેવી છે એની વાતે રહેવું પડે. બોલો, અહીંયા બાળકો આંટા મારે છે, સ્ત્રીઓ પુરુષ. મને એક જણાએ પૂછ્યું હતું, સ્ત્રીમાં પુરુષમાં ફેર શું? મેં કીધું પરસા આપે ને એને સ્ત્રી કહેવાય, પરસા સહન કરે એને પુરુષ કહેવાય. જો સ્ત્રી છે એની માં બનવાની ઈચ્છા હોય એટલે એને વસાડે પત્ની બનવું પડે છે, એક સ્ટેપ આવે છે. પણ પુરુષની પતિ બનવાની ઈચ્છા હોય તો બાપ બની બેસી જાય, એને ખબર ન હોય કે આ લવ થાય. કારણ કે પતિનો બાળકને એટલે જ નથી હાજરી હોતો, એની ઈચ્છા નથી આ થાય એમ. જો પાણી પાતો હોય કે દૂધ પાતો હોય, પાડા તેલ પાતો હોય, પી જા. જાણે ને માં છે ને એ કદાચ બાળકને દવા પીવડાવતી હોય, ઝેર પીવડાવતી હોય, તો બાળકને એમ થાય મારી માં મને અમૃત પીવડાવે છે. કારણ કે સ્ત્રી છે એ શ્રદ્ધા છે, પુરુષ છે વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે ગણિત, બધી વાતમાં ગણે. શ્રદ્ધા છે એને કઈ એવું ન આવે. શ્રદ્ધાને વાત કરે તો કઈ એને ગણવાનું ન આવે. દાખલા તરીકે નદીને કાંઠે એક પુરુષ, એક સ્ત્રી અને 2 બાળકો ઉભા હોય તો પુરુષ એમ કે 8 ફૂટ છે તરી જવાય. ઓલી કે 8 ફૂટમાં નો એને ખબર પડે કે ડૂબી જવું. એને એમ જ હોય કે મારો પતિ ડૂબી ન જાય, ગમે ત્યાં જાતો હોય તો ધ્યાન રાખે. એને ખબર નથી કે 8 ફૂટ 9 ફૂટ ગણિતમાં ન માને. પતિ એમ કે 9 ફૂટ છે 10 ફૂટ છે, પણ એને ખબર નથી કે 8 ફૂટ છે. આગળ જતા 9 ફૂટે આવે, 10 ફૂટે આવે અને ડૂબી જવાય. ઈ તો શ્રદ્ધા હોય ને એને જ ખબર પડે. એટલે સ્ત્રીને શ્રદ્ધા કહેવાય, પુરુષને વિજ્ઞાન કહેવાય. અને જીવનની મજા છે. સ્ત્રી છે એનું બહુ ભોળું જીવન છે. આમ તો પતિનું ભોળું થઈ ગયું છે, ધીરે ધીરે કરી નાખ્યું છે. તો આનંદનું વાતાવરણ, મારું તમારું જીવન છે એ એક ક્ષણભંગુર છે. વાતમાં તૂટી જતું હોય, વાતમાં મનને દુઃખ થઈ જતું હોય. મન છે બાળક દેશનું ભવિષ્ય છે, વર્તમાન ખરાબ ન કરે તો. વાહ વાહ, સાચું ન કરે બહુ બાળકો. હમણાં એક છોકરો એની મમ્મી પૂછતો હતો, મમ્મી
આકાશમાં ફરી ઉડે સાચી વાત? તો હા બેટા હાવ સાચી વાત. ઈ કે તો આપણે કામવાળી છે અને પપ્પા રોજ ફરી કે ઈ કેમ નહીં ઉઠતી હોય? બેટા એ કાલે ઉડી જાય. મને ખબર પડે ત્યારે ઉડે ને કે ફરી છે. અત્યારે ઉડા તો ખબર વિનાની રહે. કાંઈ વાતું ન કરાય. જીવનમાં આપણે જેટલું છુપાવીએ એટલું પ્રગટ થાય. તમે ગમે એટલું છુપાવો. એમાં સ્ત્રીની મજા છે. પુરુષના બહુ વખાણ કરે, એમાં ગુજરી જાય ત્યારે બહુ કરે. બહુ સારા હતા, ભણતા વાર લાગે. ક્યાંથી વાર લાગે? ત્યાં કેરી ગોચલી જેવો કરી નાખ્યો તો જીવતા. તા તો બીજી બેન કે આખી જિંદગી દારૂ પીધો પણ કોઈની માપ મારા ન ગયા. હાથ આવી ગયા તો ખરેખર જેનો ધણી ગુજરી ગયો ઈ કે અહીંયા જેની જરૂર છે ન્યાય જરૂર છે, શૂન્ય દારૂડિયાની જરૂર છે. પણ તોય હાવ ખોટે ખોટા વખાણ કરે ને આ જળકટાએ આખી જિંદગી બધાને દુઃખ દીધું હોય. મર્યા પછી દુઃખ દે. 15 દી થાય કોકના અંગમાં આવે મારે બેહવું છે, હવે ઉભો થા, તું 90 વર્ષ બેઠવા મારું ફ્રી જાય ત્યારે નથી રહેવા દીધું, બધું વેચાવી નાખ્યું. હવે ભણના દીકરા ઉભો થા, હજી તારે બેહવું અને જોવું. પછી બેનું હરાજ નાખે. ખરાબ નાખે કોઈ વાત કાગલો આવે નહીં, એમાં ખીજાય. ન આવે તારા પપ્પા બીજે જ ખાય કે કોઈ જીવતા થાય બીજા પછી ક્યાંથી આવે. એમાં એકાદો કાગલો આવે, કાગલો જમે નહીં, આમ માથે આટા મારે, ટચ ન કરે, ખાય નહીં. શું કામ? આ છોકરો કે ફોન બહુ હેરાન કરે. હમણાં એક બેને સૂતો ફોન માર્યો, કાં તો ઇનકમિંગ ફ્રી છે. ખરેખર પછી ઘરેથી બહાર નીકળે તરત ફોન કરે, ક્યાં પોઈ ગયા? ક્યાંય નથી પોઈ ગયા, તું ભોગવા દેશ ક્યાં? ત્યાં ઘરેથી નીકળી તા ફોન કર્યો, ક્યાં પોઈ ગયા? ન્યા ક્યાંય નથી પોઈ ગયા. ઓ મજા છે. હમણાં ગામડામાંથી ફોન આવ્યો. તારે હોનાની પાંચ હોનાની સાત બધે જબરજસ્ત ગીતો છે. હવે અમારા હાથમાં નથી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે આના મનમાં એક બાળકો ની ખબર પડી જાય. આ વરાજા છે. ના ના પણ વરાજા છે એમ તો જે હોય. આ વરાજા છે એમાં કઈ મામા માસી ન આવે, ગમે હોય. પણ સંબંધોની મજા છે. સંબંધ છે મને તમને મગજમાં બે જ વસ્તુ, એક સ્મૃતિ અને એક સંસ્કાર. અને વિષય એ દુનિયામાં બે જ છે, એક બુદ્ધિ અને એક વિશ્વાસ. બુદ્ધિ થી આલારામ બને, શ્રદ્ધાથી જલારામ બને. બે જ દુનિયામાં વિષય છે. તમે ગમે એ દાખલો લઈ લો, સુખ અને દુઃખ, જન્મ ને મૃત્યુ, બે જ વિષય દુનિયામાં છે. ગમે એ વિષય પર બનવું હોય તો. હવે વરાજા આવ્યા છે, આ બાજુ બધાને ખાસ નવનથી થોડું ધ્યાન દેજો. આવા સુંદર મજાના મારે વખાણ પહેલેથી કરવા હતા, પણ જોઈને કરીએ તો વધારે મજા આવે. નકર પછી અમારે પસ્તાવા જેવું થાય. અમુક તો એવા ઊંચા હોય, આમ કીડી ચડી હોય, કીડીને એમ થાય હું હાઈવે રોડ ઉપર ચડી ગઈ છું. આવા તો ઊંચા હોય એટલે ગામમાં દીકરીને પૂછવામાં આવતું કે હે બેન, હું તો તહેવારના જોશો દાદાજી, હું સાથે નીચો નેવા ભાગ છે, અને નીચો તહેવારના જોશો દાદાજી,
નીતો છે બેનાવો છે, ઊંચો નહીં નીચો નહીં, કાળો નહીં ધોળો નહીં. કાળો શું કામ નહીં? કાળો છે આખા કુટુંબને લગાવશે. ધોળો શું કામ નહીં? તો ધોળાને નીત નજરું લાગશે અને કાયમ નજર લાગશે. તો કેવો? તો કે કેડે પાતળીઓ અને મુખે સાંભળ્યું જે મારી સૈરે વખાણ્યું. બેનું કીર્તન હક બહુ હોય. એટલે એમ કે મારી બેનપણીને જે ગમે ઈ મને ગમે. અને એવો સુંદર મજાનો વરાજો હોય, સુંદર મજાની કન્યા હોય, અને લગ્નનું રાધા અને રૂકમણી ખરેખર જે સાંભળવા જેવું કૃષ્ણ છે એને જાળવે રાધા અને રૂકમણી બે જગુમતી હતી. કોકે સવાલ કર્યો કે હે કૃષ્ણ, હે ભગવાન, આ રાધા અને રૂકમણી છે એ રોજ તારા બારણેથી ડોકા કાઢે છે કે તારે કૃષ્ણના દર્શન કરી લો. રાધા અને રૂકમણી તારા જાળીએ જકુંબે તોય કુબજા ને કુબે તને કેમ હોરવે હામલા. તો જો ત્યારે કૃષ્ણ કુબજા ન્યા હોય એનું કારણ ઈ છે કે એક વખત રાધાજીનું અભિમાન આવ્યું હતું અને બેનું આવે. કારણ કે શણગાર રાધાજીએ 16 શણગાર સજી આટલામાં મોં જોયું, મુખ જોયું ને એટલે અભિમાન આવ્યું. કૃષ્ણ કદાચ અહીંયા ન આવે તો જાય ક્યાં? અને કૃષ્ણએ તરત કાગળ લખ્યો કે રાધાજીને કહેજો એ કુબજાની ઘરે રોકાણો છે અને ક્યારે આવે એનું કઈ નક્કી નથી. અભિમાન આવે એટલે ભગવાન શેતો રહે. એટલે અભિમાન ન કરવું. કૃષ્ણ ભગવાને ઈ કીધું છે કે અભિમાન ન કરવું. મારા એટલા બધા અવતાર થયા. વસુધાર કપિલ હયગ્રીવ વિશંભર કટામૃગ હરિનાંશ દામોદર રાય વૈકુંઠ ધનંતર સદગુરુ રૂપ પ્રથુ પ્રશ્નીગ્રહ અને મંચ કંસ વારાગ મગમગન નાર શ્રી ભામન નારાયણ બીજ રામ રઘુરામ દિવાકર એટલા બધા અવતાર થયા. અવતાર ધરી ધરી ઈ કીધું અભિમાન ન કરવું તો હાથું. નકર મારી હકી માસી પૂતનાને મારી નાખું. હગી માસી મારી નાખીને મારા તમારા સંબંધો શું આવે? પણ રાધાજીને અભિમાન આવ્યું હતું. કારણ કે ફેશન, બેનું ફેશન મૂકી દે અને ભાઈનું વ્યસન મૂકી દે. બીજું કાંઈ આપણે હિન્દુસ્તાનમાં કરવાની જરૂર નથી. બે જ વસ્તુ છે. અને રાધાજીને આવું હતું. અને બેનું છે ને સાંભળે એવું તરત કરે. ભાઈ તરત કરે નહીં, વિચાર કરે 2 વાર. અને બેનું તરત કરે. મોરારી બાપુની કથામાં સાંભળ્યું હોય પાર્વતીજી 7 વાર રળી ગયા. તો બેનું વિચાર કરે કે આપણે એકવાર હળગવું જોઈએ. આપણા કોક હળગ્યું. પાર્વતીજી હળગે હાલે, આપણે ન હળગાય. એનો પતિ શિવ છે ને આપણો જીવ છે. એનો કૈલાસમાં છે ને આપણો કારખાનામાં છે. શિવની તો મજા છે અને પાર્વતીની મજા છે. ગણપતિ છે એને અહીંયા 9 દિવસ જ રાખવામાં આવે છે. 10મે દિવસ એને ઉગલાવવામાં આવે છે. હું બધાને રોજ કહું છું કે આનંદ કરી લેજો. આ જીવન છે એ ફક્ત 9 દિવસનું છે અને 9 દિવસ પછી કદાચ આ દુનિયા મને તમને નોઈ રાખે. અને આજ એ જ ઘટના મુંબઈમાં નહીં, ગામડામાં નહીં, શહેરમાં નહીં. એક બાળક છે, એવા 7 કદાચ બાળક હોય તો માં એને હાચવી શકે, પણ 7 બાળકો થઈને કદાચ મા બાપને ન હાચવી શકે. આ સંસ્કારની વાત છે. અને એવા સંસ્કાર આપણે જો આપ્યા હોય દીકરાને તો દીકરા છે એ એના દીકરાને આપે અને આમ નામ આવ્યું. આ સંસ્કારની વાત છે. પણ અમુકને સંસ્કાર ન આવે, ન જ આવે. એવા દીકરા થાય હવેડાના ટાટા કાઢી નાખે. કોઈ પાણી પીવા ન જાય, ટાટા આવે એમના પાણી બધું ઉઈ. છોકરા ગામના નહીં, કાંઈ ગામના ખોટી બદામના મોકલી આમના નીકળે આમના. બાપ કે કાંઈક દીકરો કરે એવું થાય. પણ લગ્ન જીવન ભાઈનું આનંદમય જાય અને એના માનમાં જો કે ક્યારના આપણે આનંદ છે ને એમાં સમય નથી હોતો. હમણાં એક જણાને પૂછ્યું કેટલા વાગ્યા, તેને પહેરના આસળ આમ કરીને કે 7. બોલ્યો કે ન્યા કેમ ખબર પડે? બીજી વાર પૂછ્યું કેટલા વાગ્યા, પહેરના આસળ આમ કરીને કે 7:30. ન્યા કેમ ખબર પડે? તો અહીં વિયાવો હું જ્યાં બેઠો આમ કર્યું તો હામી જ ઘડિયાળ હતી. આસળ જ નડતા હતા. અમુક વખતે જીવનમાં કોણ નડતું હોય. પણ ખરેખર હમણાં બોમ્બ જયારે સરગેટમાં ગેટ ઓફ ઇન્ડિયા બોમ્બ ફૂટ્યો ત્યારે મારો પ્રોગ્રામ ખાર દેરાસરમાં હતો. એમાં હું હાલ્યો જતો હતો. એક પોલીસ વાળો મારી સામે હાલ્યો. એમાં એને પાણો આડો આવ્યો ને એટલે ભડાક દઈને આમ પીડ્યો તો રાયડું નાખવા મળ્યો. કિસને ડાલા પાણા નાખવા ન પડે, વસાય પીડ્યા જ હોય. આપણે જોઈને હાલવું અહીંયા બોમ્બ નાખી વ્યા જાય એનું કોઈ પૂછતું નથી. આ પાણાનું કોણ પૂછે? તું પૂછ કિસને ડાલા. એટલે દુઃખ છે કોઈ નાખતું નથી. મારા જીવનમાં, મારા તમારા જીવનમાં દુઃખ પડ્યું જ હોય. પણ મારે તમારે જોઈને હાલવું જોઈએ. જોઈને જો હાલી તો દુઃખ કોઈ દિવસ આવે નહીં, કોઈ નાખી જતું નથી. આપણે જાગૃત થવું. અત્યારે તો એટલી બધી શોધ. મેં વાત કરી ગામડામાંથી ફોન આવ્યો. ફોન નીકળ્યા. શું કરે છે બધા?
તો અહીંયા બધા સુધરી ગયેલા છે, બધા ઓકે છે. શૈલેષ શું કરે તો એ ઓકે, મનીષ શું કરે તો એ ઓકે. ઓકે એટલે ઉલટી થાય, ઓલા બધા ઉલટીના પૈસા લઈને ખબર કાઢે. આખું ઘર ઓકે. એક ગામમાં કૂતરું ઘૂરીએ સીડું. કોકે પૂછ્યું આ કેમ ઘૂરીએ સીડું? તો બિસ્કીટ જેવા મોબાઈલ નથી નીકળ્યા. આ બિસ્કીટ સમજીને ગળી ગયો હોય, જયારે રીંગ વાગે ત્યારે ઘૂરીએ ચડે. ઘણા ખરા આમ નામ ઘૂરીએ સીડ્યા, નક્કી નથી થતું ક્યાં જાય. અને બહેનોની બધા છે, ફોન નીકળ્યા, બહેનો બહુ રાખે ક્યાં છો? ઓલો કે મંદિરમાં છો તો ઘંટ વગાડો. હવે શું સપાટી માથે એનો ઘંટ વગાડો. પકડી કરો લે બહેનો, એટલી બધી સુવિધા થઈ ગઈ છે. પણ મને પૂછ્યું તો સ્ત્રીમાં અને પુરુષમાં ફેર શું? પરસા આપે એને સ્ત્રી કહેવાય, અને પરસા સહન કરે એને પુરુષ કહેવાય. સ્ત્રી છે એ તો રોજ નવી નવી હોય, એટલે કહેવામાં આવે ને માં તાજી. માં રોજ તાજી હોય, બાપ પડતર. 1000 વર્ષ પહેલા માને તાજી કહેવાય, કારણ કે માં છે એ રોજ નવી નવી હોય. દીકરી છે એ રોજ નવી હોય, એના રોજ નવા નવા રૂપ હોય. બધા એના નવા નવા રૂપ હોય. અમારા ગામડામાં પાડાનું ન બદલે, પાડો પાડો જ હોય. જલમે તોય પાડો, જવાન થાય તોય પાડો. એક ભાઈ પાડો ગુજરી ગયો, ત્યાં દોવા દેવાનું બંધ કરી. ગામડામાં કોકે શિખામણ દીધી, ગળતું બૂઠું હોય એને પાડો બનાવે. 70 વર્ષના બાબા પાડો બનાવ્યો. ભેણે 8 દિવસ દોવા દીધું, 9મે દિવસ ભેણ વિચારમાં પડી ગઈ કે એટલી બધી ફેશન ફાટી નીકળી છે, મારો પાડો બૂટ પહેરે. ઓલો બૂટ કાઢતા ભૂલી ગયો, માથે દાબલો તો નાખ્યો, ભેણ વિચારમાં પડી ગઈ. ફેશન એટલી બધી ફાટીને ધવાડે ગઈ છે. પણ ભગવાન છે એના માટે કોઈ ફેશનની જરૂર નથી, કોઈ વાતની જરૂર નથી, કોઈ હોશિયારીની જરૂર નથી. અને એવા ભગવાન જેવા, પરમેશ્વર જેવા જયારે પતિ મળ્યા હોય, આવી સુંદર મજાની કન્યા મળી હોય, અને એમના લગ્ન જીવનમાં આનંદ આનંદ રહે, એવા ભાવ સાથે મારા વક્તવ્યને હું અહીંયા વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.
આજના આ શુભ દિને અમે અમારા આંગણાને એવું તો શણગાર્યું છે કે સૌ ચકિત થઈ જાય. લીલી પીળી ભાતના ચંદરવા બંધાવ્યા છે, લાલ લાલ ભાતના માંડવડા બંધાવ્યા છે. સમગ્ર વાતાવરણને અમે રંગીન બનાવી દીધું છે. આજે અમારે ત્યાં અનેરો પ્રસંગ છે, અનેરો ઉત્સવ છે. આજે અમારે ત્યાં લગ્નોત્સવ છે. લગન લખાણા અને વરની માતાએ હોંશે હોંશે પોતાના માડી જાયા વીર અને ભોજાઈને પિયરથી તેડાવ્યા. ભરપૂર સહોદર પ્રેમના મંગલ ગીતડા આ મીઠા સુરો દ્વારા અપેક્ષા અને માગણીની લાગણી પ્રવર્તે. અને આ માગણી કેવી? પોતાના અધિકારની માગણી. આવા અવસર પર પોતાના માડી જાયા વીર પાસે વસ્ત્રો
અને આભૂષણની અપેક્ષા દરેક બેનડી અવશ્ય રાખે. અને જગતના તમામ ભાઈ આવા ટાણે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે બેનના તમામ કોડ પૂરા કરવા માટે મોસાળું કહેતા કે મામેરું લઈને આવે. બેનના ઘરમાં અબજોના આભૂષણ, અબજોના વસ્ત્રો આ કંઈક પીડ્યું હોય, પણ મામેરામાં અને મોસાળામાં જે આવ્યા હોય ને એની કિંમત બેનને હૃદય કંઈ ઓર હોય છે. અને આવું મોસાળું લાવવા માટે ભાઈ કદાચ થોડોક મોટો પડે ત્યારે એને યાદ કરાવવા આપણા ગીતો, આપણા લગ્ન ગીતો, આપણા લોકગીતોએ આ તમામ જાળવી રાખ્યું છે. અને ત્યારે બેન શું કહે છે કે વીરા હરણું આથમીને ચાંદો ઉગીયો, એ વીરા ક્યાં લગી જોવ તારી વાટ રે, લગન આવ્યા ઢૂકડા. પણ ભાઈ પોતાની બેનને શું કહે છે? ભાઈ ગીત દ્વારા જવાબ આપે છે. આ મોસાળાના ગીતની આ કિંમત છે. શું કહે છે ગીત? અને એ ભાઈ જવાબ આપે કે બેની ચુંદડી મુલવા ગયો તો શેરમાં, એ બેની ચુંદડી મુલવતા લાગી વાર રે, પાંખાળા ઘોડે આવશું. અને આવા મામેરિયા, આવા મોસાળિયા આવી ભોગ્યા હોય એ વખતે મોસાળા વાળા શું ગીત ગાતા હોય? અવસર
अवसर रूड़ो आयो के आंगणे आनंद छायो अवसर रूड़ो आयो के आंगणे आनंद छायो अवसर रूड़ो आयो के आंगणे आनंद छायो अवसर रूड़ो आयो के आंगणे
होशे मोती रे वधाव्या अवसर आयो अवसर आयो रूड़ो रानी संग सोहे वर राजा આજે આનંદ ભયો રે નરનારી સૌ સંગે મળીને મંગળ ગીતડા ગાવો ઢોલ મંજીરા કાસા કાસા શરણાયું વગડાઓ નરનારી સૌ સંગે મળીને મંગળ ગીતડા ગાવો ઢોલ મંજીરા કાસા કાસા શરણાયું વગડાઓ ધન 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 રે ધન કરી ધન ધન નર નારી આવ્યા જોને રાજા આજે આનંદ ભયો રે આજે આનંદ ભયો રે ઘર ઘર વાગે આજા રમણીકભાઈ ને દાસભાઈ તરફથી એમ છે રમણીકભાઈ અને મોટાભાઈ દાસભાઈ તરફથી હેમુભાઈ ને એક સોનાનો છે આપ વડીલ છો पहले आज से ज्यादा आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी ऐसी मीठी इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले
मिले हैं, मन चाहे साथी पाके हम सबके चेहरे देखो तो कैसे खिले हैं। ओ तकदीरों को जोड़ दे ऐसी, इन तकदीरों को जोड़ दे ऐसी, कड़ी आज तक नहीं मिली आज से पहले। खुशी को ढूंढ रहे थे हम, इसी खुशी को ढूंढ रहे थे, यही आज तक नहीं मिली आज से पहले। आज से ज्यादा खुशी आज तक नहीं मिली आज से पहले। આંગણે જા
એક પછી એક પ્રસંગમાં પીઠીનું મહત્વ અધકેરું છે. પીઠી ચોળવાથી વર અને કન્યાના રૂપરંગ ખીલે છે. ભમરી આળી આંખડી અને કેસર ભીનો વાન, અંગે અંગ ઉછરંગ આજે કે પરણી કુંવર કાન. આવો રૂડો રૂપાળો વરરાજો પરણતો હોય અને વરરાજાના ગૃહ મંદિરમાં મંગળ ઉત્સવની કેવી ઝીણવટ ભરી તૈયારી હાલે છે. હવે એ તો જોઈએ આપણે. હળદર, ચંદન, અડદ, મગ, ગુલાબજળ અને સુગંધી વનસ્પતિઓનો અર્ક આ બધું ભેગું કરીને વાટી ઘૂંટી અને મહેકતી પીઠી તૈયાર કરવામાં આવે. સેંકડો વર્ષો પહેલા શરીરને સ્વચ્છ અને સુઘડ કરવા માટે જ્યારે સાબુની શોધ નથી થઈ, એ વખતે એવા જમાનામાં ઋષિ મુનિઓએ આ શરીરને ચોખ્ખું કરવા માટે આવા દ્રવ્યોની શોધ કરેલી અને આવા દ્રવ્યોની ભેગી કરી અને અઠાણે વર લાડડાને પીઠી ચોળાય છે. ખરેખર પીઠી છે એ તો શરીરનો વાન ઉગાડવા માટે છે, વાન ખીલવવા માટે છે. પણ આ તો વરરાજાનો કેવો વાન છે, કેસર ભીનો વાન. અને આવા લાડડાને પીઠી ચોળીએ. બધું અમે ભૂલશું નહીં. Yeah.
શારદા બેને
ભરેલો સરગનો ગાગરો હીરા ઝાલરનો તો પૂરો માગો ઝાલરનો તો પૂરો માગો બાબુનું નામ શું છે? કરિશ્મા. નહીં, કસવી. એમાં સુરાઓ પેલા કસવીના બાપા હાલતા ને ચાલતા ધૂતીબેન હિંચકારે નાખે હાલતા ને ચાલતા ધૂતીબેન હિંચકારે નાખે સુઈ જા કસવીના બાપા મારો મિત્રો આવશે સુઈ જા કસવીના બાપા બકો મારો આવશે બકો મારો આવશે ને તને લઈ જાશે ઘોડો વાવા
દીધું